માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તે વેજ ક્લબ સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી બને છે. તો તેના માટે બાઉલમાં અડધો કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમ, સાથે અડધો કપ કોબીજ, અડધો કપ ઝીણી કટ કરેલી ડુંગળી અને અડધી સ્પૂન જેવો ચાટ મસાલો એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી તેમાં 4 થી 5 સ્પૂન જેવો મેયોનીઝ એડ કરીશું. અને એક મરચાંને આ રીતે ઝીણું ક્રશ કરીને લીધું છે. મરચાં તમારા તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. આ બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આ રીતે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. જો તમારે મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડ લેવી તો પણ લઈ શકાય. હવે તેના પર બટર લગાવી તેના પર મિશ્રણ બનાવ્યું હતું તે સ્પ્રેડ કરી દઈએ. ફરી ઉપર બીજી બ્રેડ મૂકી તેના પર ટોમેટો કેચઅપ લગાવીશું. જો તમારે ગ્રીન ચટણી લગાવી તો પણ લગાવી શકાય. હવે તેના પર કાકડીની સ્લાઈસ, બીટની સ્લાઈસ, ટમેટાની સ્લાઈસ મૂકી તેના પર ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. ઉપર ચીઝની સ્લાઈસ મૂકી તેના પર ત્રીજી બ્રેડ છે તે પણ મૂકી દઈએ. હવે ગ્રીલરમાં થોડું બટર લગાવી તેના પર આપણે સેન્ડવિચ બનાવી તે મૂકી તેના પર થોડું પણ બટર લગાવી દઈએ. હવે સેન્ડવિચને 5 થી 7 મિનિટ જેવું ગ્રીલ થવા દઈશું એટલે સેન્ડવિચ સારી એવી ગ્રીલ થઈ જશે. તો એકદમ ટેસ્ટી બજાર જેવી ક્લબ સેન્ડવિચ બનીને તૈયાર છે.